એ ગાઈસ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા બીજા એક વ્લોગમાં. તો આજે એકચ્યુઅલી હું કરવાનો છે કશું નહીં, તો લેસ્ટરમાં આવી ગયો છે ને દેખાડવાનો છે. રતનમાં અહીંયા બનાવતા હતા કાનાના કપડાં, તો કાપતા હતા. હમણાં ખાવાનું બનાવી ગયા છે, પછી આવીને કાનાને ફિટ કરે એટલે ખબર આવશે હમણાં. તો ચાલો હું તમને દેખાડું. વેધર તો એકદમ ખરાબ છે આજે. વિચારો તો કલર મારવાનો ગાર્ડનમાં. અહીંયા રતનમાં ખાવાનું બનાવે છે. સીંડા બનાવ્યા છે, પૂરીઓ બનાવ્યું ને રોટલી ગરમ કરે છે. આ અહીંયા છે આટો મારવા માટે નીકળ્યા હતા ગાર્ડનમાં. વેધર કંઈક આવું છે, ફૂલ વાદળા ને વરસાદ આવે નહીં. તો પછી આ બાજુ કલર મારો છે ગ્રે કલરનો, ને આ બાજુ પણ. તો આ બે સાઈડે ગ્રે કલર મારવાનો છે. તો ચાલો, જો આજે વરસાદ આવે તો કલર નહીં મારીએ, નહીં તો કાલે માર્યું જો, કારણ કે કાલે તડકો છે. તો ચાલો કાલે કોરના આપણે મળ્યા. ઇફ વરસાદ આવે નહીં તો આજે કલર મારી દઈશું. તો બની રહ્યો બ્લોગમાં એન્ડ સુધી. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સરપ્રાઈઝ કરજો. શું કરજો માં? સરપ્રાઈઝ કરજો. તો ચાલો, અને વિડીયોમાં હવે હાઈપ ઓપ્શન આવી ગયો છે, તો વિડીયો જો આ નીચે હાઈપ છે ઓપ્શન, તો હાઈપ પકડી દેજો. અને ચાલો સબસ્ક્રાઈબ પકડી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અહીંયા રતનમાં અહીંયા ધાણા ઉગાવેલા છે, એ દેખાડું તમને. અહીંયા ડુંગળી છે, આ ગુલાબ છે, આ ધાણા ઉગાવેલા છે. પછી આ મોગરી છે, ફૂલવારી આ મોગરી છે. તો આ ધાણા, આ બધા ધાણા છે. ઓકે ઓકે. આ લહણ છે. આખું હારેક ને આ ધરાક છે ને, આ તુમડી છે, જમરૂક નાનું એક આવ્યું છે. ને આ આપણી છે ધરાક, બ્લેક ગ્રેપ્સ. આવે પછી દેખાડીશ. ક્યાં ઓલી સરે છે ના દેખાડી. ચાલો, તો બ્લોગ પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જોયા રાખજો બની રહ્યો છે બ્લોગમાં એન્ડ સુધી. પછી મળ્યા આપણે. ચાલો ગાઈસ, તો આપણે બપોરનું ના ખાવા બેઠી ગયા જમવા. તો આમાં ઝીંગા છે, આમાં તાજા બીમલા છે, રોટલી છે. હું ને માં ખાવા બેઠી ગયા છે. રતનમાં હમણાં આકડી હીવા જાય કાનાના કપડાં. તો ચાલો બધા બની જાય કપડાં, પછી હું તમને દેખાડીશ. રતનમાં હમણાં હીવા જાય મારે ફ્રૂટ ખાવાનું છે. એટલે કા વેજીટેરિયન. ચાલો કંઈ નહીં, પછી મળ્યા ગાઈસ, ખાઈ લે પછી. ચાલો ગાઈસ, તો હવે ફાઇનલી આપણે ખાઈ પી ને નીકળ્યા કલર મારવા. તડકો નીકળ્યો છે, પાછો નાહી ગયો તડકો. વેધરનું ખબર નથી પડતી માં, તડકો આવે તડકો જાય. તો ચાલો હવે કલર મારવાની તૈયારી કરીએ. મારી દઈએ, કપડાં બદલાઈ આવ્યો. માં અહીંયા બેઠા છે. તો ચાલો હવે કલર લઈ લે. કારણ કે બાટલા અહીંયા છે. આ આપણે ગ્રે કલરનો કલર મારવાનો છે ફેન્સમાં. કાલે ગયા હતા વિક્સમાં, તે ઉઠાઈ એવા 16 પાઉન્ડ નહોતો, 14 પાઉન્ડમાં પડ્યો. ચાલો હવે કલર મારીએ પછી દેખાડું તમને. સિયા લાકડીમાં લાવવું પડશે. એમ કા કરા? લે 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 પાહરસ છે. લે લે લાકડી લે. મશીન છે ને, મસીન મસીન કરા હાથ દુખે. દાંતેડી હું પર લઈ દાંતડીઓ ખોલી સાકો આપો સાકો. એને ખોલે લાગી જાય દાંતડી. સાકુ તો આસવા ના મોટો દાંતેડી છે, એની મોટું છે. હલાવવો પડે. આનાથી અલગ છે. તે અલગ છે, પણ એ હલાવી તો એવો થાય. નહીં આવો થાય ને, ગ્રે છે આ. તો એ ઓલો પણ ગ્રે થોડો વ્હાઈટ ઇઝ ગ્રે છે ગાઈસ. કઈ આપણો અલગ, હું કર સેમ કરું. હા તો એ તો મસ્ત નહીં. અહીંયા ઊંધું નાખ્યું. ઓલામાં તો એવો ગ્રે દેખાડતા હતા કા. કઈ હા જો ગાડો આમાં જો એ આમાં આઈ થિંક હુકા પછી બધું અહીં જો. હા. ભાઈ ગ્રે થઈ ગયો. જી ભાઈ પીસી પાણી નાખું છે ને, દવા શું પડી રોકા. હું આવું સાગડી. હા હા. હાલો
એ સાટા આવે જ માં કા ના, સાટા સાટા. નહીં હા સાટા આવતા ને આવે છે હું છે મોઢે પડે મને કેવું ને હા દેખાણા તો હા, સર. હા હા ઓકે લઈ લ્યો બધી ગાઈસ કલર મારવાનું શરૂ કર્યું તો સાટા આવ્યો લ્યો ટુકડા નામનું ભીજાઈને હેલું જાય આગળ એટલા બધા તો ભીંસાઈ લઈ લે વખાઈ જાતો પછી. હા ખાલી ઓલા મશીન નાખી દેવું ઉપરથી હા મશીનમાં તો નહીં નાખ્યો છે મશીનમાં તો નાખવા પડ્યું તો હુકાઈ જાય તો પેલા રોલ ફેરવી દઈએ એમ વાસી લમ પેલા કુદરત નાની લેવા લાગુ ઓલો હાથ તો ખોલને કો ડબ્બો ઢાંકો બાબાના સાડા લેવા દો ચાલો તો લેવા દો કલર કાઢ લે ગઈશ હાડી લઈ લે ને. હા હાડી લઈ લો શું આવું છે? ભાઈ હવે એટલા લેવા દો પછી સાટા ગયા તો લઈ લો. હા. સાટા ગયા તો પછી શું? ચાલો ગાઈસ આપણો કલર રેડી થઈ ગયો હવે રોલર લઈ મારીએ કલર ધોરો કલર દેખાય ગ્રે નહીં આઈ થિંક 3 કોટ મારો આવડીએ ચાલો તો જોઈ રાખો અહીંથી શરૂ કરીએ આપણે નાનો રોલ છે હા નાનો રોલ આ રોલ યુઝ કરવાના ગાઈસ આ કુકરમાં કરી દો. હે માઇક નું ઘરમાં કરે સારું કાઢો ચલો ગાઈસ તો આ બાજુનો કલર એન્ડ ટાઈમ શરૂ કર્યો મારવાનો હવે તમને ટાઈમ લેપ્સમાં દેખાડીશ એટલે થોડુંક ફાસ્ટ ફોર્વર્ડ થઈ જશે એટલે ઇઝી પડશે તમને જોવા માટે તો ચાલો પછી મળ્યા ચાલો ગાઈસ તો હવે આપણે ફાઇનલ આ પાટો એક સેલો રહ્યો છે આ માર લઈએ પછી આખી વોલ થઈ ગઈ સાઈડની ને આ બાજુનું જે બાકી છે એ કલેક્ટર માર્યું કારણ કે હમણાં એક ડબ્બો તો એ ફિનિશ કરી નાખ્યો આખો ત્યાં છે અમે હવે બીજો આ કરનો મારવાના છે એ કાલે મારશું ને આ બાજુની દિવાલ પણ ને આમાં કદાચ એવું લાગે છે કે બે હાથ મારવા પડીએ કારણ કે ઝાંકો દેખાય થોડોક કંઈ નહીં કલેક્ટર આપણે બીજો હાથ એવો હશે તો મારી લઈશું આમાં અને આમાં ચાલો હમણાં તડકો પડ્યો મસ્ત એનો પછી મળ્યા ગાઈસ ચાલો ચાલો ગાઈસ તો ફાઇનલ આપણે કલર મારી દીધો કલર મારીને મખાના ખાવા આપણો સ્નેક કરીએ હમણાં 5 વાગ્યાનો ચાલો મખાના ખાવા
ચાલો guys, તો રતનમાં અહીંયા ડિનર માટે આપણે ઈંડી બનાવે છે, ઓકેલી ભૂકેલી ઈંડી અહીંયા પલારેલી છે. ચાલો કઈ નહીં, બની જાય પછી તમને દેખાડીશ આપણે ખાવા બેઠી ત્યારે. હમણાં તો હજી માં ને આ બધા અહીં બેઠા છે, ભૂપેનભાઈ જે કામ પરથી નથી આવ્યા. ચાલો પછી મળીએ આપણે ગાઈસ. ચાલો ગાઈસ, તો આપણી ઈંડી પાકીને રેડી થઈ ગઈ. હવે આપણે કરીએ રોટલા. ચાલો દેખાડું તમને, રતનમાં રોટલા કરવા ગયા. ગાર્ડનમાં રોટલા શરૂ છે અહીંયા. પ્રોપર ઇન્ડિયા બાજુ ચૂલો બનાવ્યો છે. ચાલો આપણે રોટલાને પકાવવા દઈએ, પાકી જાય પછી આપણે તમને દેખાડું. હમણાં વેધર એકદમ મસ્ત થઈ ગયું પાછું. નરના વેધરનો કંઈ ભરોસો જ નથી, ક્યારે વેધર બગડી છે ને સારું થઈ જાય. આ બાજુ ચોખ્ખું છે, આ બાજુ વાદળા છે. કંઈ નહીં, ચાલો પાકી જાય પછી તમને દેખાડું. ખાવા બેઠી ત્યારે મળ્યા છે. ચાલો ગાઈસ, આપણા રોટલા અને હુક્કલ ઈંડી રેડી થઈ ગઈ છે. હવે ખાવા બેઠી આપણે રાતનું ડિનર કરી લઈએ. અમારા મોટા ભાઈ હમણાં કામેથી આવી ગયા છે, ભાભી માં ને બધા બેઠી ગયા આપણે નીચે ખાવા માટે. ને આ ખાતે ખાતે જોઈને એવું બને કોઈ. ચાલો ગાઈસ, હવે સુરકાવાળું મિરસું સાથે આવી ગયું છે રોટલા રે, અને આપણી છે અહીંયા હુક્કલ ઈંડી. બાપા ખાવાનું શરૂ કરી દીધું છે, આપણે પણ ખાવાનું શરૂ કરી દઈએ. ખાઈને પછી મળ્યા. ચાલો ચાલો ગાઈસ, તો ફાઇનલ આપણે ખાવાનું ખાઈ લીધું ને આપણા ડિઝર્ટમાં છે છાશ. તો ચાલો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આપણે મળ્યા આપણે બીજા બ્લોગમાં. એને આપણા રતનમાન કંઈક કેવું જ કહી દઉં, સબસ્ક્રાઇબ કરજો. સરપ્રાઈઝ કરજો, સરપ્રાઈઝ ગાઈસ. ચાલો મળ્યા પછી બીજા